સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વ, પ્રદેશની ટીમ અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. ભાજપની આટલી તાનાશાહી છતાં ભાજપે શામ દામ દંડ ભેદ ઉમેદવારોને ડરાવવું, ધમકાવવું, ફોર્મ પાછા ખેંચવાની ધમકીઓ આપવી, ઉમેદવારોના ફોર્મ રદ કરાવી દેવા, ત્યાં સુધીની તાનાશાહી કરવા બાદ પણ આજે અમે 500-550 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી. એમાં લગભગ 35 થી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. કેટલીક નગરપાલિકાઓ છે એમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે. કરજણ છે, સલાયા છે, જામજોધપુર છે, માંગરોળ છે. તો હું તમામ જે જીતના ઉમેદવારો છે, જીત્યા છે, એમની પાછળ જે પણ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓનો, ઉમેદવારોનો હું અભિનંદન પાઠવું છું. આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં પરચમ લહેરાવી દીધો છે. આમ આદમી પાર્ટીએ 35 થી વધુ સીટો જીતીને, તાલુકા પંચાયત છે, નગરપાલિકાઓની સીટો છે, વિપક્ષમાં છે, આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાનાશાહી સામે આટલું સારું પરફોર્મ આમ આદમી પાર્ટીએ કર્યું છે. એ તમામ ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓને આભારી છે. હું સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું. અને આમ આદમી પાર્ટી અહીંથી ઉભી નહીં રહેશે. આગામી જે મહાનગરપાલિકાઓની, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં 8000 થી વધુ ઉમેદવારો આવનારા વર્ષ ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ છે. એમાં આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે જેમ આ વખતે નગરપાલિકાઓ બનતા રહી અને નગરપાલિકા વિપક્ષમાં આવ્યા, એવી જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી બનાવશે. મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પોતાનો પરચમ લહેરાવશે. મને પૂરો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીનો ડંકો ગુજરાતમાં વાગી ચૂક્યો છે. નમસ્તે દોસ્તો, ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આ ચૂંટણીમાં સફળતા મેળવી ચૂકી છે. એ બદલ આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ. ગુજરાતના સૌ સાથી મિત્રોને એક વાત જણાવવા માંગુ છું કે ચૂંટણીનો રસ્તો આમ તો ક્યારેય આસાન રહ્યો નથી, પણ જ્યારથી આ ભાજપની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી પૈસા, પોલીસ અને ગુંડાનો પાવર દરેક ચૂંટણીઓમાં બેહદ ભયંકર રીતે વાપરવામાં આવે છે. સામેવાળી પાર્ટીના ઉમેદવારોને પૈસાથી ડરાવવા, પૈસાથી ન ડરે તેને ગુંડાઓથી ડરાવવા, ગુંડા અને પૈસા બંનેથી ન ડરે એને જૂઠા કેસમાં ફસાવી અને જેલમાં પૂરી દેવા માટેની કોશિશો કરવી. આ અનેક દાદાગીરી, તાનાશાહીની સામે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા. એ ઉમેદવારો ઊભા રહ્યા, એમણે નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી ચૂંટણી લડી. એ ગુજરાતના ઇતિહાસની બહુ મોટી ઘટના છે. જેણે ઘરે બેસીને ટીકા ટિપ્પણી કરવી છે, મજાક મસ્તી કરવી છે, લોકતંત્ર અને વિપક્ષોનો હસી ઉડાવવી છે, એને ભગવાન ખુશ રાખે. પણ આ ભાજપના ગુંડાઓ, ભાજપના પૈસાનો પાવર અને ભાજપની પોલીસના પાવરની સામે 2 કે 5 કે 25 કે 500 ઉમેદવારો ચૂંટણીની અંદર ઊભા રાખી દેવા અને એ ઉમેદવારોને ટકાવી રાખવા, એ બહુ મોટો પડકાર આમ આદમી પાર્ટી સામે હતો, જે પડકારમાંથી આમ આદમી પાર્ટી પસાર થઈ ચૂકી છે. અને 35 કરતાં પણ વધુ સીટો ઉપર આમ આદમી પાર્ટી અત્યારે જીતી ચૂકી છે. દોસ્તો, એક તરફ પૈસા, પોલીસ અને ગુંડાઓના દમ ઉપર જીતાયેલી સીટો છે, એક તરફ ઈમાનદારી, નિષ્ઠા, પ્રમાણિકતા, સમાજ માટે કંઈક કરવાની ભાવના અને નિસ્વાર્થ ભાવે ગુજરાત માટે કંઈક કરી છૂટવાની લગનથી મળેલી 35 સીટો છે. એક બાજુ પૈસાના દમ પર આવેલી સીટો છે, એક બાજુ મહેનતથી અને જનૂનથી લાવેલી સીટો છે. મને એમ લાગે છે કે ભાજપના જે કાંઈ મિત્રો મજાક મસ્તી કરી રહ્યા છે, ભગવાન એને ખૂબ ખુશ રાખે, ભગવાન એને સુખી રાખે અને આવી જ રીતે ભલે મજાક મસ્તી કરતા રહે. અમે અમારું કામ કરવાના છીએ. આ ચૂંટણી એક બહુ મોટો પડકાર હતું, કેમ કે નાની ચૂંટણી છે, નાનું મતદાન હોય છે, સામાન્ય માણસો આ ચૂંટણી સાથે સંકળાયેલા હોય છે. એમને બધી જ રીતે ઘડતર કરવું, તૈયાર કરવા, ચૂંટણી લડવા માટે, ફોર્મ ભરવા માટે, ટેકનિકલી કાગળ ઉપર જે કાંઈ લીગલ પ્રોસેસ હોય એના માટે, આ બધી જ જે ગડમથલ છે એમાંથી આમ આદમી પાર્ટી સુપેરે પાર ઉતરી છે. એ બદલ હું સંગઠનના સૌ પ્રદેશથી લઈ, જિલ્લાથી લઈ, તાલુકાથી લઈ, નગરપાલિકા સુધીના સૌ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી લીગલ ટીમનો આભાર, અમારી મીડિયા ટીમ, અમારી સોશિયલ મીડિયા ટીમ, અમારી યુવા મોરચાની ટીમ, ખેડૂતોની ટીમ, બધી જ ટીમે સંકલન કરી એકબીજા સાથે હાથમાં હાથ પરોવી અને ખૂબ સારું કામ કર્યું છે, જેના કારણે આ પરિણામ મળ્યું છે. 2 નગરપાલિકામાં તો આમ આદમી પાર્ટી સ્પષ્ટ રીતે વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગઈ છે. બહુ ટૂંકા ગાળામાં વિરોધ પક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ રીતે ચૂંટાઈ આવી છે. એ બદલ
ગુજરાતની સૌ જનતા જેમણે જેમણે આમ આદમી પાર્ટીને મત આપ્યો છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું. સાથીઓ, આ સંઘર્ષનો રસ્તો છે, આ ખૂબ લાંબી લડાઈ છે. અહીંયા રાતોરાત કશું જ મળી જવાનું નથી અને ન મળવાની પીડા કરતાં પણ મોટી પીડા એ છે કે અહીંયા મેણા સહન કરવાના છે, ટીકા સહન કરવાની છે, ટિપ્પણીઓ, અફવાઓ, તમારું કેરેક્ટર અસાસિનેશન, મતલબ તમારા વિશે ખરાબ ખરાબ વાતો થાય, હસી ઉડામ, આ બધું જ સહન કરીને ગુજરાતના નાનામાં નાના માણસ માટે લડતા રહેવું એ આપણા સૌની ફરજ છે. આપણે લડતા રહીશું તો એક વખત ઈશ્વર અને જનતા બંને આપણને જરૂર સાથ આપશે એવી આશા અને વિશ્વાસ સાથે જય જય ગરવી ગુજરાત.